હું પહોંચી ગયો છું વારાણસી રેલવે સ્ટેશન પર. જોઈ શકો વારાણસી લખ્યું છે ત્યાં. અમે નીકળી ગયા છીએ ત્યાંથી ને રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. રેલવે સ્ટેશન બહુ સારું છે. આજે છે 7મો દિવસ. તો ભાઈ 7 દિવસ થઈ ગયા ગુજરાતની બહાર. ગુજરાતની બહાર 7મો દિવસ. હવે અંદર આવી ચૂક્યા છીએ. સામાન મૂકી દીધો, જગ્યા મળી ગઈ. બસ બીજું શું જોઈએ. જેવી ખુશી મહાકુંભમાં આવવાની છે એવી જ ખુશી અમને જવામાં છે. કે હવે ઘરની યાદ આવી છે, પપ્પાની યાદ, વિશાની યાદ, ભાઈઓની યાદ આવી છે. ગુજુ ગેંગને મળીશ, સાખી ગેંગને સરપ્રાઈઝ આપીશ. એન્ડ શું જોઈએ, સરપ્રાઈઝ રહે છે કે નહીં જોઈએ. સ્મિતને કીધું છે કે હું આવું છું, પણ હજી પરફેક્ટ ટાઈમ નથી ખબર એને પણ, અને ડેટ બધાને તો 10 તારીખ જ લાગે છે. અને એવું જ રહેવું જોઈએ. સરપ્રાઈઝ એવો બહુ રાહ જોઈ લીધી, પણ ટ્રેન હજી નો આવી. ખબર નહીં કેમ. અત્યાર સુધી મેં જેટલા જોઈ લીધું, ઇન્સ્ટાગ્રામ જોઈ લીધું, બધું કરી લીધું, વાત કરી લીધી, આ કરી લીધી, કઈ હજી ટ્રેન નથી આવતી. ક્યારનો સામાન લઈને બેઠો હું. ટ્રેન છે, ટ્રેન તો છે 3, 3:30ની. હજી વાગ્યા છે 2. હજી કલાક છે, 1.5 કલાક. આયા હું છે ટ્રેન, આયા એવું લાગે છે કે ટ્રેનને આમ લઉં, આમ ટ્રેન હું કરીને આમ રાખી દઉં આમ, અને હું પછી આમ અંદર જતો રહું. સમજ્યા ભાઈ. મમ્મી ક્યારની રીલ્સ જોવે, રીલ્સ. તો ભાઈઓ મારી ટ્રેન આવી ગઈ છે, જોઈ શકો છો. આ મારી ટ્રેન A2 ડબ્બા. અને ખુશીની વાત એ છે કે કલાક વહેલી છે. મતલબ બધાની ટ્રેન 5-5 કલાક મોડી હોય, મારી ટ્રેન કલાક વહેલી છે. બોલો સાહેબનો ખોફ જો, ખોફ કે ભાઈ ગુજુ ગેંગનો મેમ્બર જાય છે તો કલાક વહેલી ટ્રેન આવી જાય. વાહ ભાઈ વાહ. હવે આમાં જ છે પણ સીટ નંબર નથી દેખાતો. પાણીની બોટલ લઈ લઈ. ચાલો મળી ગયો છે. ચાલો હવે મારે સીટ પર તમને લઈ ગયો. સીટ અમે ગોતતા આટલી ગરમી બહુ થાય તો સીટ પર. 29 છે ને? હા 29 30 ઉપર 29 30 સીટ મળી ગઈ. ફાઇનલી ટ્રેન આવી ગઈ. સીટે મળી ગઈ, પણ ગરમી બહુ થાય. ટ્રેન ઉપડી ગઈ તો કલાકની વાર છે. ભાઈઓ જોવો સામે કેટલી બધી ભીડ છે. તમારામાં કઈ ભીડ નથી, સારું છે. આ છે 2nd ક્લાસ નોન એસી સ્લીપર અંટ્યોડિયો. ચલો કેટલી બધી ભીડ. અહીંયા કઈ નથી. ચાલવા માંડી છે અને ફરીથી અમને મળી ગઈ છે ટ્રેનમાં આ. ઓકે ગાઈસ, હમણાં થશે ચાદરની. ચાદર છે બરાબર. જો ચાદર ચલો. ચલો હવે
બ્લેન્કેટનો લોસિક. ઓકે તો હવે અમે પાથરશું ચાદર. પાથરી લીધી. યે દીડી દીડી પાથરી લીધી બેડમાં મમ્મીએ. હવે રાત નથી દેખાતી. આપણે થોડોક નાસ્તો કરી લીધો છે અને હવે આપણે સુઈ જાય છે હર હર ગંગે. તો હવે અમદાવાદ આવવાની રાહ નથી જોવાતી. હવે જલ્દી અમદાવાદ આવે. જલ્દી અમદાવાદ આવે. બહુ જ એમ લાગે છે કે હવે મિસ યુ અમદાવાદ. ઘરને થોડું યાદ કરી છે. પણ ટ્રીપમાં બહુ મજા આવી. મહાકુંભ ફર્યા. મારું તો પહેલું મહાકુંભ હતું ને મમ્મીનું પણ પહેલું મહાકુંભ હતું. અને જોયું કેવું હોય, પબ્લિક કેવી હતી. બહુ ભીડભાડ હતી. 29 નીકળી ગઈ 11 ટ્રેન. નાસ્તો કરી લીધો પછી લાવ્યો 29 બહુ ભીડ હતી. બહુ બધું ક્રેશિસ થયું પણ અમે બચી ગયા ભગવાનની દયાથી. ભગવાન અમને મહાકુંભમાં બોલાવ્યો. બહુ સારું કર્યું. અમે આવ્યા ને લીધું. અને પ્લસ અમને વારાણસી કાશી વિશ્વનાથ કરાવ્યું. બહુ સારું લાગ્યું. બસ આવી રીતના ટ્રીપ મારતા રહીશું. બીજી ટ્રીપમાં અમે જોઈએ કે મારા ભાઈઓ ગુજુ ગેંગના મેમ્બરો આવશે કે નહીં. અત્યારે તો હા બસ હવે ડિનરની રાહ જોવી છે. ડિનર લખનઉમાં આવશે અમારું. લખનઉ મેં ડિનર હોગા. ડિનર આવતા ટાઈમે મેં ડોમિનોઝ મંગાવ્યું હતું. હવે છાતા ટાઈમે અમે પનીર મંગાવ્યું છે. પનીર કુલચા અને છાશ. મમ્મીને છાશ જોતી એટલે છાશ મંગાવી. ભાઈઓ ઉઠી ગયો છું અને અમારો આવી ગયો છે ખાવાનું. ઓલી વખતે ડોમિનોઝ ઓર્ડર કર્યો હતો. આ વખતે પનીર ઓર્ડર કર્યું છે. હી ઉઠી ગયો. બહુ નિંદર કરી લીધી અને મસ્ત ઉઠીને જમવાનું આવી ગયું. હું ખાઈ લો થોડું ને ફરતી ઉઠી જઈશ. ઓકે ડન. સવાર થઈ ગઈ છે અને ઉઠી ગયો છું હું. રાત્રે હવે સુઈ ગયો હતો બહુ. ને જો દિલ્હી જતું રહ્યું છે અને હવે અમે રાજસ્થાનમાં આવી જશું અમે. એટલે બસ હવે આ જોયો લો વાદીઓ. બહુ બધું વાગી ગયું છે. વાગી ગયા છે 2:40 થઈ છે હજી તો. અને આજે અમે રાજસ્થાનમાં એન્ટર થયા છીએ. ગેલો ટ્રેન. શું કરું યાર. હજી આવવામાં બહુ આવશે. બહુ લેટ આવશે. આજે 3 કલાક લેટ છે ટ્રેન. 3 કલાક. શું કરું તે હોતું નથી. હવે બહુ યાદ આવે છે. હજી હું ટ્રેનમાં જ છું. ટ્રેનથી પીછો નથી છૂટતો. ડાયવર્ટેડ થઈ ગઈ છે એટલે ઘણો બધો છે. હજી જો એ ટ્રેનમાં જ હજી રાજસ્થાન નથી વહીતો. ખબર નહીં ક્યારે ઘરે પહોંચીશ. એવું કહે છે કે 3 કલાક લેટ છે. 9 થી 11 વાગે 9 વાગ્યાનો ટાઈમ હતો. હવે 11 વાગે પહોંચીશ. જોઈ ક્યારે પહોંચાડે છે. ફાઇનલી ત્રીજા દિવસે 3rd ડે અમદાવાદ આવી ગયું. સવારના વાગ્યા છે 4:30. હું સુઈ ગયો તો બહુ ટેન્શનમાં તો ક્યારે આવશે ટ્રેન. બહુ લેટ છે. 9:30 કાલ આવી જવાનું હતું પણ 4:30 થઈ ગયા છે. એટલે 5 વાગ્યા છે. 6 કલાક ટ્રેન લેટ છે. પણ ફાઇનલી અમદાવાદ આવી ગયું છે. હવે ઘરે જઈશ. સ્ટેશન ઉતરી તમને મળું. કેમ છો ભાઈ લોગ. હું પહોંચી ગયો. સવારના વાગી ગયા છે 6:30. અને ફાઇનલી મહાકુંભથી હવે રિટર્ન થઈ ગયો છું અને ઘરે પણ પહોંચી ગયો છું. તો આ મહાકુંભની સિરીઝનો છેલ્લો વ્લોગનો છે એન્ડિંગ. તો તમને
બહુ મજા આવી મહાકુંભમાં. પાપ ધોવાઈ ગયા અને થોડું નોલેજ પણ મેળવી લીધું. તો આવી રીતના જ તે અમારી ગેંગ ને હું ગેંગનો મેમ્બર આવી રીતના તમને અમને બધે ફરાવતા રહેશું ને ફરાવતા રહેશું ને શીખ આપતા રહેશું. ટિલ દેન બી સેફ. હર હર મહાદેવ. બાય બાય. ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ પણ. બાય બાય.